ટીવી9ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી લોકસભા બેઠકની વાત કરવાની છે કે જેના પર આખા દેશની નજર હતી, કારણ કે આ લોકસભા બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા હતી। જો કે હવે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સાંસદ મોહન કુંડારિયાને રિપીટ કરીએ છે। ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા આપણી સાથે છે, તેની સાથે આપણે વાત કરીશું। મોહનભાઈ, ફરી એકવાર આપને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવી છે, શું માનો છો, કયા કયા મુદ્દા લઈને લોકોની વચ્ચે આપ જશો? ખાસ કરીને અમારા પ્રદેશનું મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય મોવડી મંડળે જે મારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એ બદલ એમનો આભારી છું। ખાસ કરીને છેલ્લા 5 વર્ષની અંદર મારા સંસદીય મત વિસ્તારમાં રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના ઘણા કામો એવા છે કે આંખે નજરે આવે એવા કામો, દાખલા તરીકે એમ્સ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, રાજકોટથી સુરનગર રેલવેની ડબલ ટ્રેક છે, અમદાવાદથી રાજકોટ 6 લાઇન રોડ છે, પછી રાજકોટથી જેતપુર 6 લાઇન રોડ મંજૂર થયો છે, ગોંડલ ચોકડીનો ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો, કામ શરૂ થઈ ગયું છે, રેલનગરનો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો એનું પણ અત્યારે નિરાકરણ આવ્યું છે, આરોગ્યની સુવિધામાં જે આપણી જનાના જૂની હોસ્પિટલ હતી ત્યાં 400 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બની રહી છે અને પૂર્ણ થવા આવી છે। આવા ઘણા કામો થયા છે અને વધારે વિકાસના કામો થાય એના માટેના મારા 5 વર્ષમાં પ્રયત્ન રહેશે। મોહનભાઈ, આપની સામે જે હરીફ ઉમેદવાર છે લલિત કગથરા, ખેડૂતોના મુદ્દે તેઓ હંમેશા લડત આપતા રહ્યા છે અને ખેડૂતના મુદ્દે પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે। આ વખતનો તેમનો મુદ્દો પણ ખેડૂત લક્ષિત મુદ્દો છે, શું માનો છો, કેટલી ફાઇટ રહેશે આ બેઠક પર? ફાઇટનો સવાલ જ નથી, એને હંમેશા ખેડૂતોને બહેકાવવાનું જ કામ કર્યું છે। એને પણ પૂછવું જોઈએ કે તમે ધારાસભ્ય બનીને 1.5-2 વર્ષ થવા આવ્યા તો ખેડૂતોના કયા પ્રશ્નનું તમે નિરાકરણ કર્યું અને કયા ગામમાં કયા પ્રશ્ન માટે તમે જજુમાં અને કયા પ્રશ્નનું તમે સોલ્યુશન લાવ્યા? ખાલી લોકોને ભરમાવા, લોકોને બહેકાવા અને ખોટી રીતે ઉશ્કેરવા, આ સિવાયનું બીજું કોઈ કામ નથી। એટલે આ સીટમાં જીત મારી નિશ્ચિત છે। ગયા ખેલે મને 2,46,000 લીડ મળી હતી, પણ આ વખતે 3 લાખથી વધારે લીડ મળે એવી શક્યતા મને નજરે દેખાઈ રહી છે। મોહનભાઈ, આમ તો ભાજપનો ગઢ આ બેઠક માનવામાં આવે છે, પણ શું માનો છો કે આ પડકારો આ વખતે રહેશે આપની આ બેઠક પર? કોઈ જાતનો કોઈ પડકાર રહેવાનો નથી। એનું કારણ છે કે 5 વર્ષ સુધી હું તમામ જ્ઞાતિના મતદારની સાથે એક મારો ભાઈચારાનો વ્યવહાર હતો, લોકોની સાથે એક આત્મીયતાથી મેં વર્તાવ 5 વર્ષ સુધી કર્યો છે। એટલા માટે મેં તમામ જ્ઞાતિના પરિવારોને મેં મારા પરિવાર માન્યા છે। એટલા માટે એક પરિવારની વ્યક્તિ જ્યારે ચૂંટણી લડતી હોય ત્યારે દરેક પરિવાર એને મદદ કરે એ સ્વાભાવિક વાત છે। તો મારા મતદારો એ મતદાર નહીં પણ મારા પરિવાર છે। મોહનભાઈ, જો કોઈ પડકાર નથી તો સૌથી મોટો 2014માં જ્યારે આપનું નામ જાહેર થયું ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે તાળા લાગ્યા હતા અને 2019માં જ્યારે આપના નામની જાહેરાત થઈ ત્યારે વાંકાનેરમાં વિરોધનો સૂર ઉઠ્યો અને એક ભાજપના નેતા દ્વારા સંમેલન કરવામાં આવ્યું। આને આપ કઈ રીતે જુઓ છો? મિત્રો, અમારે ઘીના ઠામાં ઘી પડી ગયું, વાંકાનેરનો પ્રશ્ન જ નથી। કાલ તમે ઇન્ટરવ્યુ લેવા જાશો તો એ પણ ઇન્ટરવ્યુ આપશે કે મોહનભાઈ અમારા ઉમેદવાર છે અને મોહનભાઈ વધારે લીડથી જીતશે, એટલે કોઈ પ્રશ્ન છે નહીં। અને શહેર ભાજપ ઉપર તો મને એટલો આત્મવિશ્વાસ છે, એક પણ કામની મારે કોઈ ચિંતા નથી। 100% પ્રશ્નોનું નિરાકરણ કરે છે અને સારી રીતે આ વખતની ચૂંટણીનું એવું પ્લાનિંગને આયોજન કર્યું છે, ગયા વખત કરતાં પણ સારું કર્યું છે। અને રાજકોટની જનતાને, રાજકોટના કાર્યકર્તાઓ પર મને વિશ્વાસ અને ભરોસો છે કે રાજકોટ શહેર એકલું જ 2.5 લાખથી વધારે લીડ આપશે એવો મને આત્મવિશ્વાસ છે। આમ તો મોહનભાઈ, પાટીદાર સમાજ છે તે ભાજપ સાથે રાજકોટ બેઠકમાં, રાજકોટની તમામ વિધાનસભા બેઠકમાં રહ્યો હતો, પણ આપના માટે પડકાર પડધરી અને ટંકારા જે મત વિસ્તાર છે તે છે, શું માનો છો ત્યાંનો પાટીદાર સમાજ આપની સાથે રહેશે? પહેલા ટંકારા અને પડધરીની અંદર હું 5 ટર્મ ધારાસભ્ય રહ્યો છું। લલિતભાઈ મારી સામે 2 વાર હાર્યા પણ છે અને ટંકારા પડધરીનો મત વિસ્તાર છે એ તો મારું ઘર છે। જ્યારે ઘરની અંદર હું ચૂંટણી લડતો હોય ત્યારે સ્વાભાવિક છે ઘરના લોકો તમામ મને મદદ કરવાના છે। વિધાનસભામાં તેની અસર જોવા નહોતી મળી। વિધાનસભામાં એક વાતાવરણનો માહોલ એવો બન્યો હતો, લોકોમાં એક નારાજગી હતી, સ્વાભાવિક છે એ નારાજગી દૂર થઈ ગઈ છે। અત્યારે કોઈ પ્રશ્ન જ નથી। ટંકારા પડતી મત વિસ્તારમાં પણ મને સારી એવી લીડ મળશે એવો મને આત્મવિશ્વાસ છે। આપ મોહનભાઈ પાટીદાર નેતા પણ છો, કડવા પાટીદાર સમાજ છે એક મોટો સૌરાષ્ટ્રમાં આવેલો છે, શું માનો છો જે રાજ્ય સરકાર દ્વારા, જે કેન્દ્ર સરકાર દ્વારા જે 10% ઈબીસીની અમલવારી કરવામાં આવી અને ગુજરાત રાજ્ય પ્રથમ અમલવારી કરી, પાટીદાર સમાજમાં જે નારાજગી હતી દૂર થઈ ગઈ એવું માનો છો તમે? 100% પાટીદાર સમાજના યુવાનોની માંગણી હતી અનામતની, તો 10% જે અનામત આપવામાં આવેલ છે એના કારણે યુવાનો ખુશ છે અને હવે કોઈ પ્રશ્નનો ઇસ્યુ જ નથી।
તો ટંકારા પડતી મત વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના પાટીદારો હોય, 100% ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે એવો મને આત્મવિશ્વાસ છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તમામ લોકો જોડાઈ રહ્યા છે. એના કારણે આ વખતે 100% સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજનો સપોર્ટ અને સહકાર મળવાનો છે. પાક વીમાને લઈને હંમેશા એક વાત સામે આવી રહી છે કે પાક વીમો કેન્દ્ર સરકાર છે તેમના દ્વારા મંજૂર કરવામાં આવ્યો નથી, મોડો મંજૂર કરવામાં આવ્યો છે. આને લઈને એક નારાજગી છે, આના માટે શું કહેશો? મોડો મંજૂર કરવામાં તો મિત્રો અગાઉના વીમા તમે જોયા હતા, 3 વર્ષે કોંગ્રેસ સરકાર હતી ત્યારે વીમા મળતા. અને આ વખતે પાક વીમામાં હું એક 100% એ પણ કહી શકું કે પાક વીમાની શરૂઆત તાલુકા પંચાયતથી થાય છે. તાલુકા પંચાયત ક્રોપ કટિંગ કરે છે. ક્રોપ કટિંગ કર્યા પછી તાલુકા પંચાયત એનું પત્રક બનાવે છે, જિલ્લા પંચાયતને મોકલે છે. જિલ્લા પંચાયત એનું પત્રક બનાવીને ગુજરાતના કૃષિ વિભાગને મોકલે છે. અને ગુજરાતનો કૃષિ વિભાગ આ પત્રક તૈયાર કરી અને વીમા કંપનીઓને મોકલતી હોય છે. તો ખાસ કરીને આનો અર્થ એવો થાય કે તાલુકા પંચાયત કોંગ્રેસ છે, જિલ્લા પંચાયત કોંગ્રેસ છે, અને સક્રિયતા ભૂમિકા ભજવી નથી. એટલા માટે મારું માનવું એવું છે કે ખાસ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતે ક્રોપ કટિંગ વખતે ધ્યાન નથી આપ્યું. આનો અર્થ એ પણ થઈ શકે કે જે ગામડાની અંદર વીમો ઓછો આવ્યો છે, હું 100% સમજ છું એમાં. અને ખાસ કરીને અગાઉના ટાઈમમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની હતી ત્યારે અમારી ભૂમિકા સક્રિયતા હતી. દરેક ગામમાં ક્રોપ કટિંગ વખતે અમારો ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ તાલુકાનો એ હાજર રહેતો હતો અને એની અંદર સહકાર આપતો હતો. આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતે જે પત્રક મોકલ્યા છે એના આધારે વીમો પાસ થયો. છતાં ક્યાંય અન્યાય થયો છે તો એના માટે મદદરૂપ કરવાની હંમેશા મારી તૈયારી છે. મોહનભાઈ, અંતિમ સવાલ આપને. ગત 5 વર્ષની વાત કરું તો છેલ્લા 2 વર્ષમાં જે રીતે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં મગફળી કૌભાંડ જે સામે આવ્યું, એવો કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે મગન ઝાલાવડિયા છે તે મોહનભાઈની સાથે પણ જોવા મળ્યા હતા અને ભાજપનું કામ કરતા જોવા મળ્યા હતા ગત લોકસભાની ચૂંટણીમાં. આને લઈને આપ શું કહેશો? મિત્રો, ખાસ કરીને મગફળીનું કૌભાંડ ગયા વખતે થયું તો એમાં મેજોરિટી કોંગ્રેસની સંડોવણી હતી. આ વખતે ગુજરાતની સરકારે ધ્યાન રાખીને એવી સારી સારી સંસ્થાને, સારી એજન્સીઓને કામ આપ્યું. એના કારણે એક પણ જગ્યાએ જ ફેર કોઈ પણ જગ્યાએ કૌભાંડની વાત પણ નથી. અને મગન ઝાલાવડિયાની મારે વાત નથી કરવી, પણ કૌભાંડ 100% કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યું છે, કોંગ્રેસે કર્યું છે અને કોંગ્રેસે સ્વીકારવું પણ પડે. અને ખાસ કરીને આ વખતે કેમ ઇથિજાજી મગફળી ખરીદી થઈ, એક પણ જગ્યાએ ફરિયાદ નથી. પહેલી વખત જ્યારે મગફળીની ફરિયાદ સરકાર કરી હતી, ખેડૂતોની લાગણીના કારણે જ્યાં માગ્યા અહીંયા કેન્દ્રો આપી દીધા. અને ખાસ કરીને એના જે સંચાલકો હતા, જે નથી કહેતા વાયડે ચીબડા ગળી જતી હોય તેમાં બીજા શું કરી શકે, એના સંચાલકો હતા, એને જ આખું આ પ્લાનિંગ કરીને કૌભાંડ કર્યું હતું. એના કારણે થયું. પણ ખેડૂતોની મગફળીના પૈસા 100% ખેડૂતોને મળી ગયા છે. જે કાંઈ નુકસાની આવી છે રાજ્ય સરકારને આવી છે. અને આ કોંગ્રેસના આગેવાનોને, એના ટેકેદારોએ જે ખરીદીમાં કૌભાંડ કર્યા એના કારણે રાજ્ય સરકાર નુકસાન આવી છે. ખેડૂતને 100% પૈસા આપી દીધા છે. કેટલી લીડથી જીતશો? 3 લાખથી વધુ. તો આ હતા મોહનભાઈ કુંડારિયા કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ 3 લાખથી વધુની લીડથી તેઓ આ બેઠક પર જીતશે. રાજકોટ બેઠક છે તે હંમેશાથી ભાજપનો ગઢ રહ્યો છે અને આ વખતે પણ તેઓ ગઢ જાળવી રાખશે તેવો તેઓ દાવો કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.